હાલો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને ફરી પાછા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી છીએ ને આજનો બ્લોગ બહુ મસ્ત બનવાનો છે તો તમે ઠેઠ લગી જોજો અને થોડો સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો થોડીક અમને પણ થોડુંક વિડીયો બનાવવાનું ઓલું મળી જાય મોટિવેશન એટલે અને ચાલો આજે અમે ક્યાં જવાના છે ને એ પણ તમને દેખાડવાના છે અને કોમલ પણ હવે તૈયાર થતી હોય છે તો ચાલો હવે હું જાઉં છું કોમલ પાસે કોમલ જો તૈયાર થઈને બેઠી છે હવે નહીં બસ તૈયાર થઈ ગયા સરસ મજાના અને આજે અમારે જવાનું છે આણંદ પર કેમ કે આજે અમારા સુરાપુરા બાપા નથુ બાપા રહ્યા ને એને આજે બેહારવાના છે ને એટલે આખા અબાહણિયા જેટલા છે ને એટલા બધા આજે અમારા આણંદ પર ભેગા થવાના છે આખો પરિવાર ભેગો થવાનો હા એટલે આખો અમારો પરિવાર છે તો કેમ કે જાજા ટાઈમે આપણે જાય છે અને કેમ કે અહીંયા વિડીયો આપણે બનાવેલો જ હતો નહીં આપણે ગયા હતા ને દિવાળી ઉપર હા અમે દિવાળી ઉપર વિડીયો બનાવ્યો હતો તમે બધાએ જોયો જ હશે પણ ત્યારે ઓટો હતો અને અત્યારે મોટું મંદિર કરી નાખ્યું હા એટલે અહીંયા ઓટો હતો અને આપણે વિડીયો પણ મૂકેલો જ હતો કેમ કે વિડીયો બનાવ્યો એનો લગભગ આપણે આઈફોન જ્યારે લીધો ને આપણે ત્યારે અહીંયા પેલો વિડીયો અહીંયા બનાવ્યો હતો અને આજે પણ અહીંયા એ જ જગ્યા ઉપર મંદિર બનાવી નાખ્યું છે એટલે અમે અહીંયા જવાના હોય અને આજ વ્લોગિંગ કરવાના હોય ને તમને બધું દેખાડવાના હોય કેમ કે બધું કેવી રીતના શું કર્યું છે ને તળાવમાં બેઠા હોય ને કઈ રીતના એનું મંદિરનું કામ કર્યું છે એ પણ બધું દેખાડવાના હોય તો તમે બધા વિડીયો છેલ્લે લગી જોજો કેમ કે તમને વિડીયો જોવાની બહુ મજા આવશે બરાબર જો અમારા વીરુભાઈ તૈયાર થઈ ગયા છે નહીં વીરુભાઈ હા કે નહીં સરસ મજાના અમારા વીરુબેન તૈયાર કરી દીધા છે હજી કેમ કે માથામાં તેલ અને ચાંદલો અને મૈસ કરવાની બાકી તો ચાલો હવે ઉતાવળ રાખો કેમ કે પછી આપણે અહીંયા ટાઈમે બ્લોગિંગ કરવાનું છે તો પછી પહોંચી નહીં શકે બસ હવે જો રેડી છો હું તો હાવ રેડી જ થઈ ગઈ હો બસ હવે પાણી ચીસો પસમાં નાખું અને એક દીદુડી ને લુગડા પહેરાઈ દઈએ એટલે ચાલે તો ચાલો મિત્રો હવે અમે હમણાં નીકળવાની તૈયારી કરી છે તો તમને રસ્તાના સીન પણ દેખાડશે કઈ રીતના પહોંચશે એ પણ દેખાડશે વિડીયો છેલ્લે લગી જોજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થોડોક સપોર્ટ કરજો એટલે અમને થોડુંક મોટિવેશન મળતું રહે હવે જો હવે સરસ મજાના અમે તૈયાર થઈ ગયા છે અને બસ હવે નીકળવાની તૈયારી જ છે તો તમે ઠેઠલું કે વિડીયોમાં બન્યા રહીજો કેમ કે ડી કેરિયા ને બૂટ પહેરે છે થઈ ગયા રેડી હવે થાય હી રેડી હાલવા ટાણે બૂટ પહેરવાના હોય મોજા ને બધું કઈ ઘરમાં પહેરીને થોડું રખડવાનું લે તારી તો વાત છે હા એ વાત એ સાચી ઘરમાં પહેરી થોડા રખડે બૂટ એ તો કોઈ નો રખડે ઘરનું આ મને કેમ આમ ઊંધા લાગે મોજા ઊંધા હોય એવું કઈ ઊંધા નહીં હવરાજ છે હવે પૂરા નમાર દીદુડી તૈયાર થઈ ગઈ જો ઢીંગુ તૈયાર થઈ ગઈ તાર આવવાનું છે ઢીંગાણા નહીં કરી ને ઢીંગાણા કરી પાછી મૂકી જઈશ જો અમારે વીરુભાઈ હેઠા બેઠા છે અને અમારે છોટું રહીને જાય એ મારે હા હું ભેગી આવશે તાર બા ભેગું આવવાનું છે ને હજી ઉઠી છે ચા પીવાનું બાકી છે તો ઠેઠલું વિડીયોમાં બન્યા રહીજો કેમ કે મારા સાસુનું હજી કઈ નક્કી નથી કે આવે કે ન આવે એમ બા તમારે આવવાનું હજી તો નાયવા નથી એટલે કઈ નક્કી જેવું નથી કેમ કે મારા હાહરા આવે ને પછી થાય કેમ કે અહીંથી થોડુંક સેટું છે ને એટલે મોટરસાયકલમાં કેવડાવે અમારું મોટરસાયકલ ને મારા હાહરા મોટરસાયકલ મારા હાહરા કિકમાં મારી ગયા ને એટલે એનું સ્લેપ વાળું છે એટલે અમે સ્લેપ વાળું લઈ જઈશું ને તો મારા હાહરાની નહીં આવે કેમ કે કિક મારે ને એટલે એને સુવાસ ચડી જાય તો હવે એમ બધા નીકળી છીએ તો તમે કેટલું વિડીયોમાં બન્યા રહેજો તો મારા હાહરા અહીંયા સાપુ વાસે એને સવારમાં સાપુ નાખવા ને એટલે સાપુ વાસી જ લે એ સાપુ વાટે એટલે નીકળશે મોડા કેમ કે સુવાસનું વધારે રહ્યું ને એટલે તો વિડીયોમાં ઠેઠલું બી બન્યા રહી જાય તો ડીકે મોટરસાયકલ બાયણે કાઢી લીધું છે અને હવે અમે નીકળી છે તો જાવું છે ને હાલો બે જાવ તો ડેલો બંધ કરી દો પેલા બા અમે જાય હવે અમે જઈશી તો વિડીયોમાં ઠેઠલું બી બન્યા રહી જાય આખી બેસી દીધું ને હમાઈશ કે નહીં હમાવ હવે મોટરસાયકલમાં બેસી ગયા છે તો ઠેઠલું કે વિડીયોમાં બન્યા રહીજો કેમ જવાનું છે અમારે આણંદ પર તમને બધાને ખબર જ છે કેમ કે અમે કાલે વિડીયો અપલોડ કરી દીધો છે કે અમારા બધા અબાસણિયા ભેગા થવાના છે અમારા બાપાને જ બેસણું છે એટલે અમારા બાપાને આજે બિહારે છે નવું મંદિર કર્યું છે ને એટલે
હવે અને આ આવી ગઈ અમારી ગામની ફાઇટ. આ ફાઇટ કોને કોને જોઈવી છે કમેન્ટ કરજો અહીંયા આવ્યા હોય તો. કેમ કે આજે તો મોજ જ કરવાની છે. આજ તો કેટલા ગામથી બધા પબ્લિક અમારા અબાસણિયા બધા ભેગા થઈ છે. નહીં ઓળખા હોય ને એ બધા આવી જાય છે ઠેઠ આમ રખેર રાચી કાયેલા અહીંયા અમારા ભાઈઓ રહે છે. તો કેટલા ગામ રાજકોટ, કેરાડા, તણે ધમરપર અને ખેરાડા ને રખાઈ જો રખાઈ થી મૂર્તિ અમારી રહે ને રખાઈ થી ઠેઠ આવે છે. એટલે એ સવારે લઈને આવવાના હતા. અને રાજકોટ હે અમારા અબાસણિયા ભાઈ. એટલે ટૂંકમાં અમારા બધા અબાસણિયા અહીંયા ભળે છે ને આણંદ બાપા આવે ને ટૂંક 5 મઠ હે. એટલે બધા નોખા રાતાવીડે થી પડ્યા હે. એટલે 3 ડોહાનો વિસ્તાર બધા નોખા આમ લાંબુ આયલું ગયું છે આમ. એટલે રાતાવીડા થી 3 ડોહા નોખા પડ્યા હતા કે એક વાંકાને રહ્યા હતા, એક રાતાવીડા માર્યા હતા અને એક રખે ગયા હતા. હવે રોડે ચડી ગયા છે. કોમલ પાછળ બેહી ગઈ છે, બરોબર ને? આપણે પાછળ જ બેહવાનું હોય. મને કઈ હાંકતા તો આવડતું નથી કઈ. હાંકતા એને આવડતું નથી. આપણે બેઠા છે કેમ કે આપણે બાઈક હલાવી ગયો આ બાપોએ. આ શું છે ગોદામ નું રહેવાનું, બરોબર? આ જો રસ્તો છે. હવે આ તમલ પર ચોકડી ના ગેટ છે. હવે એ નાઈલા જાય આવે છે. આપણે આ ચોકડી થી આમ ભરવાનું છે, આમ જવાનું, બરોબર? પાછળ કોમલ બેઠી. હવે અમારે જો આમથી આમ વળવાનું છે. પાડેદરા ચોકડી કેવાય ને, નર્સરી લુણસરિયા નર્સરી. આ નર્સરી ચોકડી કેવાય ને. હવે અમારે જવાનું છે જો આમ સીધે સીધું ત્યાંથી પછી આમ વળશું ને ત્યારે અમે તમને દેખાડશું કે આ રસ્તેથી અમારા બાપાએ જવાનું. એટલે અહીંયા મોટી ચોકડી છે જો. ચોટલિંગ વસ્તુ બધી મળી જાય અહીંયા. બકાલા શીખે, ફ્રૂટ શીખે ને ખટારાની તો લાઈન જ છે જો. ખટારાની લાઈન. એટલે આ રોડ ઉપર છે ને ખટારા બહુ કયો ને તો બહુ જ નીકળે. વાત પૂછો મને. એટલા નકરા ખટારા. એટલે વણકવરો ને અત્યારે ખાસ કરીને ધ્યાન રાખજો. હાલો મિત્રો, જો હવે આ બાજુ સીન બધા આવે રિક્ષા જાય. હવે પાડેદરાની નદી આવશે કેમ કે અહીંયા 12 માસ સરકાર પાણી આપે છે. આપણે નદી હમણાં આવશે ને એ હમણાં દેખાડશે તમને, બરાબર ને કોમલ? શું કેવું તારે? હવે પાડેદરા ચોકડી આવશે અને પાડેદરા ચોકડીએથી અમારે આમ જવાનું હોય. આમ જઈને પછી આણંદ પર આવશે ને એટલે ન્યા જ. એટલે આણંદ પર હાવ ગામમાં નહીં જવાનું. એટલે તળાવ અંદર બેઠા છે અમારા બાપા. એટલે હાવ આણંદ પર માં તો આમ જઈશું જ નહીં. એટલે ત્વચાર જ રહી જઈશું. જો આણંદ પર ને પાડેદરાની નદી આવશે. હવે જો પુલ આવે લોકેશન છે બોરન વગાડમાં વીરવા કમ્પ્લીટ છે. જો હવે પુલ ચડવાની તૈયારી છે આપણે. આમ જો હવે આર્યો ને પુલ આવી ગયો છે પાડેદરાનો અને પુલ ચડી છે હવે અમે. અને આ હે પાડેદરાની નદી. નદી તો ખાલી. એટલે હાતારે નદી તો ખાલી રહી ને હાવ ખમ જ પડી છે જો. હાવ ટીપુય પાણી તમને નથી દેખાતું હોય. અમને તો નથી દેખાતું પણ તમને નહીં દેખાતું હોય. કેમ કે હાવ કયો ને એટલે હાવ ખાલી પડી છે. નદી રહી ને જો નકરા પાણી જ દેખાય કાયલો. અને હવે આવશે પાડેદરા ચોકડી. એટલે પાડેદરા ચોકડી થી અમે આમ વળશું એટલે અમે તમને દેખાડશું પાડેદરા ચોકડી આવી. હવે જો પાડેદરા ચોકડી આવી અને અમે તમને દેખાડશું. અને જો મારા વીરુભાઈ હવે ઉભા થઈ ગયા છે એટલે ભાઈને થોડાક ચાલવા જશે એટલે કેવડાવશે થોડું. અને આ છે જો પાડેદરા ચોકડી ને ખટારા તો એટલા હાલે. આમ જો વીરુભાઈ નીંદર આવે છે. નીંદર આવે છે. નીંદર આવે છે હે? હા નીંદર આવી. એમાં છોકરા નીંદર આવે છે જો. રોદાઈ એટલા આવે છે જો ને. આણંદમાં એટલે હવે દુકાને રહ્યા ને ભાગ લેવા ઉભા રહીશું અને હવે જઈશું દુકાને. હાલો મિત્રો, અમે આણંદ પર પહોંચી ગયા છે ને જો કોમલ ને પૂછી પહોંચી ગયા ને. આવો હવે આણંદ પર પહોંચી ગયા છે. આણંદ પર પહોંચી ગયા છે અને હવે જો આ કોમલે પગ માંથી ચંપલા કાઢી નાખ્યા, બરોબર ને? ચંપલ અને લાજ તો કાઢવાની જ. એટલે ચંપલ કાઢી નાખ્યા અને લાઈટ કાઢવાની છે. ચાલો હવે અમે
જાય છે ઈ બાજુ, બરોબર ને? હાલે તમને બસ લઈ લે. આ બાજુ માંડવાની સુવિધા કરી છે. ખતરનાક મંદિર બનાવ્યું બાપાએ. આપણે જો પહોંચી ગયા સુરાપુરા એને બધા પાયું જો હાથ જોડવા મહિના છે અને રામ રામ કરવા મહિના છે દેશી ભાષામાં કહી તો. અને આ મહેશભાઈ તો 2 ફેરે આમ રામ રામ કર્યા ને જો અબાસાનિયા પરિવારના નથુ બાપાનું બોટ સુરાપુરાનું લગાવરાયું છે ને હવે અહીંયા બેસણું કરવાનું છે એટલે આજ પ્રાણ પ્રતિષ્ઠા કરશે મૂર્તિની. शिव कर्मस्तु धर्म समृद्धि वेद समृद्धि शास्त्र समृद्धि धन समृद्धि पुत्र पुत्र समृद्धि इष्ट संपदस्तु धरिष्ठ निरसनस्तु यत्पापं रोगं सर्वकल्याणं तद्धरे प्रतिहतस्तु यत्प्रियस्तु कर्मे निर्विघ्नस्तु उत्तरोत्तर अभिवृद्धिस्तु उत्तरोत्तराः क्रियाः शुभाः शोभनाः समुद्यते पानी चमची भरे थाली की अंदर पधरावता जाओ तिथे करणे समते सांसते सगळे साथी देवते श्री दुर्गा पांचालियो इंद्र प्रगा मृगणाः श्री दुर्गा महामातर हरपति दुर्गा दुर्गा सर्वविदाः नमस्ते ब्रह्मश्च श्री श्रद्धा मेघे भगवती कात्यायनी भगवती महेश्वरी भगवती पुष्टिकरी भगवती पुष्टिकरी भगवंत विघ्न विनायक सर्वः कुल देवता सर्वः ग्राम देवता सर्वः स्थान देवता साम्यंतते होरारी साम्यंतते अपानी साम्यंतते तीर्थय आड़ी की अंदर बदलाता जाओ सुभाने वरदता वरदताने सुभानी शिलापः शिवारत्वा शिवानद्या शिवादित्या शिवादिभया होरात्रे शिवस्यागो होरात्रे आदित्य प्रकाश सर्वे ग्रह भगवान नारायण भगवान परिजन्या भगवान स्वामी मासेना पुण्या काला वाजे सेवा करता याद जोड़ी રાખો 5 પ્રકારના આશીર્વાદ માંગવાના છે આશીર્વાદ ની અંદર શું માંગવાનું કે આ પ્રતિષ્ઠા કર્મ ની અંદર આપણે બેઠા છીએ બરોબર અનેક જન્મના પુણ્ય હોય તો આપણને આ દેવ પ્રતિષ્ઠાની અંદર બેસવાનો મોકો મળે બાકી પૈસા હોય ને આપણે બેસી શકીએ એવું નથી બરોબર એટલે જેટલા પૂજાની અંદર બેઠા છે બધા ભાગ્યશાળી કહેવાય કે સુરાપુરા દાદાની પ્રતિષ્ઠાની અંદર યજ્ઞની અંદર બેસવાનો આપણને લાભ મળ્યો આશીર્વાદની અંદર માંગવાનું છે કે અત્યાર સુધી અમારા જે કાંઈ પણ પાપ હોય પાપોનો નાશ થાય અને પુણ્યનો ઉદય થાય અમારા બધાને અહીંયા જેટલા દર્શન કરવા આવે એ બધાનું હંમેશા માટે કલ્યાણ થતું રહે બધાના સારા સારા કર્મની વૃદ્ધિ થાય ખરાબ કર્મનો નાશ થાય બધાના ઘરની અંદર બધાના શરીરની તંદુરસ્તી સારી રહે એવા આશીર્વાદ માંગવાના અને બધાના ઘરની અંદર સૂરી લક્ષ્મી સારી લક્ષ્મી બધાના ઘરની અંદર આવી અને નિવાસ કરે કે જે સારા કાર્યની અંદર વપરાય ખોટા ખરાબ કાર્યની અંદર આપણી લક્ષ્મી ન જાય એવા આશીર્વાદ આપણે માંગવાના છે वस्तु पुण्याहं महो ब्राह्मणास्य कर्मणे कल्याणं भवन्तो भवन्तो वस्तु कल्याणं महो ब्राह्मणास्य कर्मरुद्ध्यं महो ब्राह्मणास्य कर्मणे स्वस्ति भवन्तो भवन्तो आयुष्यमदे स्वस्ति હવે લક્ષ્મીજી માગવાના છે છેલ્લે લક્ષ્મીજી પણ કેવા સમુદ્ર વસને દેવી बरोबर કે જે સમુદ્રની અંદરથી ઉત્પન્ન થયા છે વિષ્ણુ ભગવાનના પત્ની છે એવા લક્ષ્મીજી જે સારા લક્ષ્મી જે છે એવા લક્ષ્મી અમારા બધાના ઘરની અંદર પ્રાપ્ત થાવો સોમઃ બ્રહ્મણાસ્ય કર્મણે શ્રી રસ્તિ ભવતો ભવતો
અસ્તુ શ્રીઃ અસ્તુ શ્રીઃ અસ્તુ શ્રીઃ. પાણી જમતે પરે રાખજો બધાય. પ્રસાદ સર્વં વિદે પરિપૂર્ણતા અસ્તુ અસ્તુ પરિપૂર્ણમ. સકટે સંયમે સ્ટેવ પિતૃપિંડે જ્યારે તમે શ્રાદ્ધ વિધિ કરતા હોય છેલ્લો બોક્સ મૂકવાનો આવે બરોબર, ત્યારે બધી ડાબી તરફ આવે પિતૃપિંડે રાજદ્વારે બરોબર. રાજા મહારાજા જ્યારે રાજગાદી ઉપર બેસતા ત્યારે જે અભિષેક થતો જેને રાજ્યાભિષેક કહેવાય બરોબર. એ અભિષેક થાય ત્યારે પત્ની ડાબી તરફ આવે. આ દેવનું સ્થાન છે. લક્ષ્મીનારાયણના મંદિરે જાઓ તો લક્ષ્મીજી તો આ બાજુ મિત્રો જમણવારની જો તૈયારી કરવામાં આવી છે ને આલી બાજુ બધા ભાઈઓ જમશે, કેમ કે મંડપ ખોલી દીધા છે અને કાયદેસરની સારી વ્યવસ્થા પણ કરી દીધી છે. અને આલી બાજુ આ થાળીઓ પડી છે અને આલી બાજુ જે રસોઈનું કામ બનાવે છે એ તમને પણ હું દેખાડી દઉં. રસોઈ પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો બટેકાનું શાક બનાવે છે બરોબર, ને બટેકા સુધારે છે ડોયલું ને ડોયલું. તો વહેલી તકે બધાને સરસ મજાનું જમવાનું મળી જાય એવી